તો સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। સુરતમાં રખડતા શ્વાનના ત્રાસથી એકનું મોત થયું છે। સૈયદપુરા વિસ્તારનો આ બનાવ છે। આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક યુવાન પાછળ હિંસક આદમખોર રખડતા શ્વાનનું ટોળું દોડતું દેખાઈ રહ્યું છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે રખડતા શ્વાનનો એક વ્યક્તિની પાછળ પડ્યા આગળ જતા એ યુવક દોડતો પડી જાય છે। નીચે પડી જવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થાય છે, જે યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। આ બનાવ થકી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ છે, તેમજ સ્થાનિકો સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે। મૃતકનું નામ વર્ષીય ઇબ્રાહિમ અહેમદ અંસારી હતું, જેઓ 38 વર્ષના હતા। તો ગુજરાતમાં પાલતુ શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે। સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવાયા છે, જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો। શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે, તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત છે। નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી। છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની। વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ અટકશે ખરા?